નમસ્કાર મિત્રો, હું છું ધ્રુવીન કાનાણી. આજે આપણે ધોરણ 11 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 14 શ્વાસોશ્વાસ અને વાયુઓનું વિનિમય વિશે અભ્યાસ કરીશું. તો સૌ પ્રથમ તો આ જે ચેપ્ટર છે એ નીટ માટે ખૂબ જ અગત્યનું છે, કારણ કે આપણે આગળના વર્ષોનો અભ્યાસ કરીએ તો નીટ છેલ્લા 3 થી 4 વર્ષનું જોઈએ તો 2022, 2023, 2024 અને લાસ્ટની અંદર 2025 દરેક વર્ષે 1 થી 2 પ્રશ્ન છે રિપીટ થયેલા છે. 2022 ની અંદર આ ચેપ્ટરમાંથી 2 પ્રશ્ન પૂછાણા હતા, 2023 ની અંદર 1 પ્રશ્ન પૂછાણો હતો, 2024 ની અંદર 2 પ્રશ્ન પૂછાણા હતા અને લાસ્ટ યર 2025 ની અંદર પણ નીટની અંદર આ ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાયેલા છે. તો આપણે એકદમ શોર્ટકટ કી વાઇઝ આપણે અભ્યાસ કરીશું. સૌપ્રથમ તો આપણા ચેપ્ટરનું નામ છે શ્વાસોશ્વાસ અને વાયુઓનું વિનિમય. તો શ્વાસોશ્વાસ એટલે શું? 2 શબ્દોનો બનેલો, એક તો શ્વાસ અને બીજી વાત આવે છે ઉચ્છ્વાસની. અને વાયુઓનું વિનિમય, તો અત્યાર સુધી આગળના ધોરણોમાં આપણે ભણી ગયા કે વાયુઓ એટલે અહીંયા વાત છે શ્વાસ અને ઉચ્છ્વાસની અંદર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની. તો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની વિનિમયકતા જે આપલે થાય છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો શ્વાસની અંદર આપણે બધા જાણીએ છીએ કે ઓક્સિજન વાયુ લઈએ છીએ, ઉચ્છ્વાસની અંદર આપણે જે બહાર કાઢીએ છીએ એ વાયુ છે કાર્બન ડાયોક્સાઇડ. આટલી માહિતી તો આપણે આગળના ધોરણની અંદર અભ્યાસ કરી ગયા છે, પણ 11 સાયન્સની અંદર ફરીવાર આ જ ચેપ્ટર રિપીટ થાય છે, કારણ કે હવે આપણે થોડુંક ડીપમાં જવાનું છે કે આ ક્રિયાવિધિ કઈ રીતે થાય છે, ઓક્સિજન છે એનો આગળ શું ઉપયોગ છે, એના વિશે થોડી ઘણી આપણે માહિતી મેળવીશું. આ સિવાય હવે કોઈ પણ સજીવને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઉર્જાની આવશ્યકતા પડે. તો એવી જ રીતે મનુષ્યને પણ પોતાનું જે શરીરનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તેના માટે ઉર્જાની જરૂર પડે. તો શરીરની અંદર જો સૌથી અગત્યની કોઈ ક્રિયા હોય તો ઈ છે ચયાપચયની ક્રિયા. ચયાપચયની ક્રિયા. ચયાપચયની ક્રિયા છે એ 2 ભાગમાં આમ તો વિભાજિત છે. એક તો ચય અને બીજું છે અપચય. ક્લિયર? ચય અને અપચય. ચય એટલે કે બનવું, ચય એટલે બનવું અને અપચય એટલે તૂટવું. ચય એટલે બનવું અને અપચય એટલે તૂટવું. તો આ જે તૂટવાની ક્રિયા છે એના દ્વારા શું થાય છે? ઉર્જા છે એ મુક્ત થાય છે. ક્લિયર? અને આ તૂટવાની ક્રિયા માટે જ કોની જરૂર પડે છે? અહીંયા ઓક્સિજનની જરૂર પડે છે. એટલા માટે આપણે શ્વાસ લઈએ છીએ, એ ઓક્સિજનનો ઉપયોગ અહીંયા ઉર્જા મુક્ત કરવા માટે કરવામાં આવે છે. આ સિવાય આપણે પ્રશ્ન થાય કે આ પ્રક્રિયા ક્યાં થાય છે? તો આ પ્રક્રિયા ક્યાં થાય છે? કોષીય લેવલ થાય છે. રેડી? કોષીય જે શ્વસન છે એ પણ એક અપચયની ક્રિયાનો જ ભાગ છે, એટલે કે આનો જ ભાગ છે. ક્લિયર? કોષીય શ્વસન છે એ પણ એક અપચયનો શું કીધો છે તમને? ભાગ કીધો છે. આની અંદર જે ક્રિયાઓ થાય છે એની અંદર માનો કે આપણે જોઈએ તો ગ્લાયકોલિસિસ છે, ગ્લાયકોલિસિસ, ત્યાર પછી ક્રેબ્સ ચક્ર છે એટલે કે TCA, ત્યાર પછી આપણે જોઈએ તો ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. ક્લિયર? આટલી જે 3 સળંગ જે ક્રિયાઓ છે એના અંતે ખાસ કરીને ઉર્જા મુક્ત થાય છે. ક્લિયર? આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા ગ્લુકોઝ એટલે જે ગ્લાયકોલિસિસ એટલે ગ્લુકોઝનું જે પાયરુવિક એસિડની અંદર વિઘટન થવાની ક્રિયાને આપણે ગ્લાયકોલિસિસ કહેતા હતા. આ ક્રેબ ચક્ર TCA દરમિયાન શું થશે? ઓક્સિજનની હાજરીમાં જે ગ્લુકોઝ આવેલો હશે આ ગ્લુકોઝનું શું થાય છે? તો કે ઓક્સિડેશન થશે. શું થશે? ઓક્સિડેશન. ચલો, ત્યાર પછી આની અંદર પણ ખાસ કરીને જે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન છે એની અંદર પણ શેની જરૂરિયાત પડે છે? તો કે ઓક્સિજનની આવશ્યકતા રહે છે. તો કોષને એ સમયે શું જરૂરી છે? કોષને ઓક્સિજન મળવો આવશ્યક છે. કોષને ઓક્સિજન મળ્યો
આવશે. હવે આ બધાની અંદર આપણે શું જોયું કે ક્યાંક ઓક્સિજનની હાજરી અનિવાર્ય છે, કોષને અહીંયા ઓક્સિજન મળવો જરૂરી છે. જો કોષ છે એ ઓક્સિજન લેશે તો સામે શું મુક્ત કરે છે? આપણે કોષીય લેવલની વાત કરીએ, આમાંનો કોઈ કોષ આવેલો છે, અહીંયા માનો કે કોઈ આપણે એમ કહીએ કે ગ્લુકોઝ છે, ગ્લુકોઝ આ માનો કે આપણે કોઈ આવેલો છે, કોષ આવેલો છે. ક્લિયર? આ કોષની અંદર કોષીય વિવિધ અંગિકાઓ આવેલી છે. તો આની અંદર ગ્લુકોઝની ઓક્સિજનની હાજરીમાં એનું જે વિઘટન થઈને સામે શું મુક્ત થાય છે? કાર્બન ડાયોક્સાઇડ CO2 છે એ ઉત્પન્ન થાય છે. તો અહીંયા આની જે નિપજ સ્વરૂપે આપણે જોવા જઈએ તો શક્તિ તો મુક્ત થાય છે, સાથે કાર્બન ડાયોક્સાઇડ શું થાય છે? મુક્ત થાય છે. તો અહીંયા આપણે બે ક્રિયા જોઈ. એક તો ખાસ કરીને ઓક્સિજનની વપરાશ જોવા મળ્યો અને ત્યાર પછી શું કીધું છે? કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થતો જોવા મળ્યો. શરીરની અંદર, શરીરમાં જે કોષીય લેવલ પર જે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે, જો એની અંદર વધારો થાય તો શરીરની અંદર એ શું કરે છે? વિષારી, મતલબ કે વિષારી છે, વધુ છે એ ઝેરી છે. તો એનો આ કાર્બન ડાયોક્સાઇડ વિષારી ન રહે એટલે યોગ્ય સમય એનો શું થવો પડે? નિકાલ થવો પડે. હા કે ના? તો આની અંદર શું થવો પડે? એનો નિકાલ. એટલે આ પ્રક્રિયાની અંદર આપણે જોવા જઈએ તો બે પ્રક્રિયાની વાત કરી. એક તો ઓક્સિજનને પ્રાપ્ત કરવા માટે અને આ સિવાય કાર્બન ડાયોક્સાઇડને દૂર કરવા માટે. ઓક્સિજન મેળવવાનો છે, કાર્બન ડાયોક્સાઇડને દૂર કરવાનો છે, કારણ કે કોષની અંદર શક્તિ મુક્ત કરવા માટે જે ક્રિયા થાય છે એની અંદર ઓક્સિજનની હાજરી હશે તો જ એ તૂટશે અને એમાંથી શક્તિ મુક્ત થશે, અને શક્તિ મુક્ત થશે એની સાથે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. તો આ કાર્બન ડાયોક્સાઇડ શરીરમાં જો વધારે જમા થાય તો વિષારી છે, ઝેરી છે. તો એને દૂર કરવા માટે અને શક્તિ મુક્ત કરવા માટે, ઓક્સિજન માટે શું જરૂર પડે? શરીરમાં વિશિષ્ટ તંત્રની જરૂરિયાત પડે. શરીરની તંત્રની જરૂરિયાત પડશે. અને આ જે તંત્ર છે એ કયું તંત્ર છે? શ્વસન તંત્ર. આ જે તંત્ર છે એ કયું છે? શ્વસન તંત્ર, જેની અંદર શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા થશે. તો શ્વસન તંત્રની અંદર આપણે જાણીએ છીએ પ્રમાણે બે ક્રિયાઓ આવેલી છે. એક તો શ્વાસ અને બીજી કઈ ક્રિયા છે? તો કે ઉચ્છ્વાસ. બીજી જે ક્રિયા છે એ કઈ છે? ઉચ્છ્વાસ. શ્વાસ એટલે આપણે બહારથી હવા છે એને અંદર દાખલ થાય છે. જે પણ ક્રિયાવિધિ દ્વારા થાય છે તે પણ હવા દાખલ થાય અને શ્વાસ લેવાય. અંદરની હવા તો CO2 જે બહાર નીકળે તો આને કેના તરીકે ઓળખવામાં આવે છે? ઉચ્છ્વાસ તરીકે ઓળખવામાં આવે. અંદર હવા આવશે બહારથી ટૂંકમાં તો એને શું કહેવાય? શ્વાસ કહેવાય. અને અંદરની હવા જો બહાર જશે તો એને શું કહેવાય? ઉચ્છ્વાસ તરીકે ઓળખવામાં આવે છે. હવે નેક્સ્ટ આપણે બે વસ્તુ જોવાની છે. એક તો પેલું આપને પ્રશ્ન થાય કે આ શ્વસન તંત્રનું કાર્ય શું? શ્વસન તંત્રની શું ભૂમિકા? તો શ્વસન તંત્ર છે એ એક તો શું કીધું છે? વાતાવરણ અને એની સામે કોણ આવેલું છે? તો કે વાતાવરણ, એની સામે રુધિર. એની સામે આવેલું છે રુધિર. વાતાવરણ અને રુધિર વચ્ચે શું કરે છે? વાયુની આપલે કરે છે. ભાઈ આ વાયુઓ ક્યાં? તો કે અહીંયા ઓક્સિજન અને કોની વાત છે? કાર્બન ડાયોક્સાઇડ. એટલે કે વાતાવરણમાંથી જે ઓક્સિજન છે એને રુધિરને આપો. રુધિરની અંદર જે તમામ કોષોમાંથી એકત્રિત થઈને આવેલો કાર્બન ડાયોક્સાઇડ જેને પાછો વાતાવરણમાં મુક્ત કરો. આ જે કાર્ય છે એ કોણ કરે છે? આપણું શ્વસન તંત્ર કરે છે. આનાથી વિશેષ આપણે જોવા જઈએ તો આપણું જે રુધિર છે આ રુધિર પણ કંઈક આવું કાર્ય કરે છે. કોના વચ્ચે કીધું છે? રુધિર છે જે સામાન્ય રીતે આપણા જે ફેફસા આવેલા છે, ફેફસા, ક્લિયર, અને ફેફસા અને જે કોષ આવેલો છે, ક્લિયર, ફેફસા અને જે કોષ એના વચ્ચે શું કરે છે? વાયુની આપલે કરે છે. તો આ કામ છે રુધિરનું. રુધિરની અંદર આપણે ભણીશું કે રુધિર છે એ શેનું બનેલું છે? RBC, WBC, પ્લેટલેટ, ત્રાક, કણિકાઓ વગેરે. હવે એની અંદર પણ ખાસ કરીને RBC ની અંદર આવેલો હિમોગ્લોબિન
જે રુધિર સાથે જોડાય છે, ઓક્સી હિમોગ્લોબિન બનાવે છે, કઈ રીતે એના માટે ત્યાં સુધી પહોંચે છે વગેરે વગેરે આપણે ડિટેલમાં ત્યારે અભ્યાસ કરીશું. તો સામાન્ય રીતે ત્રણ વસ્તુની અહીંયા વાત આવી. ત્રણ વસ્તુની વાત આવી. કઈ કઈ ત્રણ વસ્તુ કીધું છે? વાતાવરણ, એક તો પેલું કીધું છે વાતાવરણ, ત્યાર પછી રુધિર, ત્યાર પછી કોષો. ક્યાંથી વાત આવી? શરૂઆતમાં ક્યાંથી આવ્યું? પેલા તો વાયુ ક્યાંથી આવ્યો? વાતાવરણમાંથી. ક્યાં ભળ્યો? પેલા રુધિરમાં. રુધિરમાંથી ક્યાં ગયો? તો કે કોષો પાસે. રેડી? તો આની વચ્ચે જે વાયુની આપલે થાય છે, અને આ ક્રિયાને કેના તરીકે ઓળખવામાં આવે છે? શ્વસન તરીકે ઓળખવામાં આવે. આ ક્રિયાને શું કહેવાય? શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? હવે આપનો પ્રશ્ન થાય કે સાહેબ આ તો આપણે જોઈ લીધું કે ભાઈ વાતાવરણમાંથી હવા છે એ માનો કે શ્વસન તંત્રના માધ્યમથી ઓક્સિજન છે એ રુધિરમાં ભળે, રુધિરમાંથી તમામ કોષો સુધી જાય, કોષો એનો ઉપયોગ કરે, એમાંથી ઉર્જા મુક્ત થાય, સાથે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય, પાછો રુધિરમાં આવ્યો, રુધિરમાંથી પાછો છે એ ખાસ કરીને ઉચ્છ્વાસની ક્રિયા દ્વારા બહાર નીકળો. પણ આ જે શ્વસન તંત્ર છે ને, મનુષ્યની અંદર કેવું શ્વસન તંત્ર છે એ તો આપણે અભ્યાસ કરવાનો જ છે, પણ શોર્ટની અંદર આપણે એ જોઈ જવું છે કે અન્ય જે પ્રાણીઓ છે, એક કોષીય સજીવો છે, આ સિવાય સરળ બહુકોષીય સજીવો છે, જટિલ બહુકોષીય સજીવો છે, એની અંદર આ જે શ્વાસોશ્વાસની ક્રિયા છે, ઓક્સિજન લેવાની, કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવાની જે તંત્ર કેવું આવેલું છે એ પણ આપણે એકવાર જોઈ જઈએ. હવે મિત્રો છે ને, વિવિધ જે પ્રાણીઓ હોય ને એની અંદર શ્વસનાંગો છે એની અંદર વિવિધતા જોવા મળે. બધા પ્રાણીઓની અંદર સરખા શ્વસનાંગો હોતા નથી. માનો કે એનું શારીરિક આયોજન કેવું છે, આ સિવાયનું નિવાસ સ્થાન કેવું છે, ખાસ તો એના આધારે એની અંદર શ્વસનાંગો જોવા મળે છે. આપણે જોઈએ તો શ્વસનાંગો પ્રાણીઓમાં શું કીધું છે? વિવિધતા. તો સામાન્ય રીતે પ્રાણીઓમાં શ્વસનાંગો જે શું કીધું છે? એક તો તમને એનું જે નિવાસ સ્થાનનો મતલબ શું થાય? પ્રાણી છે એ પાણીની અંદર રહે છે કે જમીનની અંદર રહે છે? આ સિવાય બીજું કીધું છે એનું જે સ્તરીય જે આયોજન છે, તો આયોજન પ્રમાણે એની અંદર શું આવતો હોય છે? ફેરફાર અથવા બદલાવ, મતલબ કે વિવિધતા જોવા મળે છે. આના પ્રમાણે એની અંદર વિવિધતા જોવા મળે. આપણે એક એક ઉદાહરણ જોઈએ તો તમને ખ્યાલ આવે. સૌ પ્રથમ તો અમુક પ્રાણીઓ એવા છે જેની અંદર સરળ પ્રસરણ દ્વારા શું થાય છે? વાયુની આપલે થાય છે. હવે આવા પ્રાણીઓ ક્યાં ક્યાં છે? તો એની અંદર ખાસ કરીને વાદળી છે, કોષ્ઠાંત્રીઓ છે, એની અંદર વાદળીઓ છે, સ્પોન્જ આપણે જોઈ છે ને, ત્યાર પછી કોષ્ઠાંત્રીઓ છે, ત્યાર પછી ચપટા કૃમિઓ છે વગેરે. આપને પ્રશ્ન થાય સાહેબ પ્રસરણ એટલે શું? પ્રસરણ એટલે શું? તે સાંદ્રતા ઢોળાંશને આધારે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફનું જે વહન છે એને કેના તરીકે ઓળખવામાં આવે? પ્રસરણ તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલી વાત થઈ પ્રસરણની દ્વારા કે એક બાજુ કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા વધારે છે, એક બાજુ ઓછી છે, એક બાજુ ઓક્સિજનની સાંદ્રતા વધારે છે, એક બાજુ ઓક્સિજનની સાંદ્રતા ઓછી છે. તો આ સાંદ્રતા ઢોળાંશને આધારે એક બાજુ ઢોળાંશ હોય ને, આપણે કેમ ઢાળની અંદર દડો મૂકીએ તો વધારે ઢાળ હોય ત્યાંથી ઓછા ઢાળ તરફ દડો છે એ દડવા લાગે. તો એવી જ રીતે પ્રસરણ એટલે કે સાંદ્રતા ઢોળાંશને આધારે. અહીંયા જે આપણે વાત કરશું પ્રસરણ એટલે વધુ સાંદ્રતાથી જે ઓછી સાંદ્રતા તરફ વહન થાય. તો અહીંયા વાયુની સાંદ્રતાની વાત છે. તો આવી રીતે જે વાયુની આપલે વાદળીઓ છે, સ્પોન્જ, ત્યાર પછી કોષ્ઠાંત્રીઓ છે, ચપટા કૃમિઓ છે વગેરેની અંદર જોવા મળે છે. આ સિવાય અમુક પ્રાણીઓ એવા છે જેની અંદર શ્વસન નલિકાઓ દ્વારા શું થાય છે? તો કે વાયુની આપલે થાય છે. વાતાવરણની અંદર સીધી શું હોય? વાતાવરણ છે તો વાતાવરણમાં સીધી જ નલિકા છે એ શું આવેલી હોય? સંપર્કમાં આવેલી હોય. વાતાવરણની અંદર નલિકા છે એના શરીરમાંથી ડાયરેક્ટ વાતાવરણના સંપર્કમાં હોય અને એની અંદર શું થાય? તો કે એના દ્વારા વાયુની આપલે થાય. તો આવા જે પ્રાણીઓ છે એની અંદર મોટા ભાગે કોણ આવશે? કીટકો. કોણ આવે? કીટકો. જે સંધિપાદ છે,
એનો જ એક શું છે વર્ગ છે કોણ કીટકો કીટકો જે સંધિપાદના જે એક વર્ગ સંધિપાદ એટલે ખબર પડે ને કે જે સાંધાવાળા ઉપાંગો જેના ઉપાંગો છે એની અંદર સાંધા વળાંક આવેલા હોય એને શું કહેવાય સંધિપાદ સમુદાયના પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે આ સિવાય ત્રીજો પોઈન્ટ આપણે વાત કરવાની છે કે કોના દ્વારા શ્વસન થાય ઝાલર દ્વારા આના વિશે તમે પરિચિત જ છો ભાઈ ઝાલરની વાત આવે એટલે માછલી મગજમાં આવી જાય તો એવી જ રીતે જે ખાસ કરીને જલીય સંધિપાદો આવેલા છે કોની કોની વાત છે એક તો જલીય સંધિપાદો આવેલા છે ત્યાર પછી મૃદુકાયો અમુક આવેલા છે ક્લિયર આ બહુ ડીપમાં જવાની જરૂર નથી પણ આની અંદર કયા કયા પ્રાણીઓનો સમાવેશ થાય છે એ આપણે ખાસ યાદ રાખવું મૃદુકાયો આવેલા છે અને આ સિવાય સૌથી વધારે તમે જેને પરિચિત છો એવા મત્સ્ય કારણ કે માછલીઓ છે એનો અભ્યાસ પહેલેથી આવે છે કે મત્સ્ય છે એની અંદર ઝાલર આવેલી હોય ફિન્સ આવેલી હોય ક્લિયર તો ઝાલર દ્વારા કે આપણે જાણીએ છીએ કે આવી રીતે માનો કે આ માછલી આવેલી હોય તો માછલીની અંદર અહીંયાથી ઝાલર આવેલી હોય આ ઝાલરની અંદર એવી ક્રિયાવિધિ હોય જેના દ્વારા શું થાય તો કે પાણી અંદર આવે એના દ્વારા ખાસ કરીને એની જે સપાટી છે એના દ્વારા ઓક્સિજન અંદર લેવાશે કાર્બન ડાયોક્સાઇડ બહાર મુક્ત કરવામાં આવશે તો આ ઝાલર દ્વારા વાયુની આપલે થઈ ચોથો જે ક્રમ છે એ વાત આવે છે ઉભયજીવી 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 ઉભયજીવીનો મતલબ શું થાય કે જમીન ઉપર પણ રહી શકે જે જમીન ઉપર પણ રહી શકે અને પાણીમાં પણ રહી શકે આ જે પ્રાણીઓ છે એને કેના તરીકે ઓળખવામાં આવે ઉભયજીવી તરીકે ઓળખવામાં આવે આમાં બધા જાણો છો કે આની અંદર ઉદાહરણ તરીકે શું આવે દેડકો આવશે કારણ કે દેડકો છે એ પાણીમાં પણ શ્વસન કરી શકે અને જમીન ઉપર આપણે પ્રશ્ન થાય સાહેબ પાણીમાં હોય ત્યારે શેના દ્વારા શ્વસન કરે અને જમીનમાં હોય ત્યારે શેના દ્વારા શ્વસન કરે જ્યારે ઉભયજીવી કોઈ પણ પ્રાણી છે જો જમીન ઉપર આવેલું હશે ત્યારે એના શરીરની અંદર ફેફસા આવેલા હોય આ ફેફસા દ્વારા શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે અને જ્યારે ઉભયજીવી પ્રાણી જો પાણીની અંદર આવેલું છે તો એની જે ત્વચા છે ત્વચીય શ્વસન ત્વચા દ્વારા શું કરે છે શ્વસનનું કાર્ય કરે છે ત્યાર પછી લાસ્ટ પાંચમા ક્રમે આપણે આપેલું છે ફેફસા જે આપણા શરીરની અંદર આવેલા છે ક્લિયર ફેફસા દ્વારા જે વેલ ડેવલપ એક પ્રકારની સિસ્ટમ છે આખી સરીસૃપ છે ત્યાર પછી પક્ષીઓ છે સરીસૃપ છે ત્યાર પછી પક્ષીઓ છે આ સિવાયના જે આપણે સસ્તનો છે તો એની અંદર શરીરની અંદર શું આવેલા હોય ફેફસા આવેલા હોય આ તો એકદમ બેઝિક માહિતી છે એકદમ બેઝિક માહિતી આપણે ડિટેલની અંદર મનુષ્યનું જે શ્વસન તંત્ર છે અભ્યાસ કરવાનો છે એ મનુષ્યનું શ્વસન તંત્ર શેનું બનેલું છે દરેક અંગના કાર્ય શું છે કઈ રીતે ઓક્સિજન અંદર આવે એની ક્રિયાવિધિ શું કાર્બન ડાયોક્સાઇડ બહાર જાય એની ક્રિયાવિધિ શું આપણે શ્વાસ લઈએ તો અંદર કેટલી હવાનું દબાણ હોય ત્યાર પછી શ્વાસ લીધા પહેલા કેટલું હોય ઉચ્છ્વાસ બાદ કેટલું થાય આ તમામ વસ્તુ આપણે અભ્યાસ કરવાનો છે હવે નેક્સ્ટ આપણે માનવ શ્વસન તંત્ર ભણીએ તો માનવ શ્વસન તંત્ર છે સૌ પ્રથમ તો આપણે પ્રશ્ન થાય કે માનવ શ્વસન તંત્ર શેનું બનેલું છે માનવ શ્વસન તંત્ર શેનું બનેલું છે આપણે એમ કીધું કે બધા પ્રાણીઓની અંદર અલગ અલગ જે શ્વાસોશ્વાસ કરવા માટે શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા કરવા માટે શ્વસનાંગો આવેલા છે તો માનવની અંદર જે શ્વસન તંત્રની આપણે વાત કરી ફેફસા આવેલા છે પણ એ શ્વસન તંત્ર આખું શ્વસન તંત્ર શેનું બનેલું છે સૌપ્રથમ આપણે જોવા જઈએ તો એની અંદર શું આવશે નાક આવશે નાકની અંદર આપણે જોઈએ છીએ કે નાસિકા છિદ્રો આવેલા હશે આનાથી વિશેષ આગળ વાત કરીએ તો કંઠનળી નો સમાવેશ થશે કંઠનળી છે ત્યાર પછી સ્વર પેટી છે કંઠનળી બાદ સ્વર પેટી છે ત્યાર પછી ઘાટી ટાંકણનો સમાવેશ થશે ત્યાર પછી શ્વાસ નળી છે શ્વાસ નળીનો સમાવેશ થશે ત્યાર પછી શ્વાસ વાહિકાનો સમાવેશ થશે ત્યાર પછી છેલ્લે જે રચના બનશે એ ફેફસાનો સમાવેશ થશે જેની અંદર વાયુ કોષ્ઠ આવેલા હશે તો આટલા જે ભાગો છે એના દ્વારા જે મનુષ્ય છે તો મનુષ્યનું શ્વસન તંત્ર છે એ બનેલું જોવા મળે મનુષ્યનું શ્વસન તંત્ર છે એ નાક કંઠનળી સ્વરપેટી ઘાટી ઢાંકણ શ્વાસ નળી શ્વાસ વાહિકા ફેફસા વગેરેનું બનેલું છે ક્લિયર હવે આપણે એક એક શબ્દોનો પરિચય મેળવીએ કે આ શબ્દો છે શું ક્યાં સ્થાન પામેલા છે જેને જોઈએ
અહીંયા તમને આકૃતિ આપેલી છે મનુષ્યની અંદર શ્વસન તંત્ર, માનવ શ્વસન તંત્ર. જ્યારે હવે આપણે આકૃતિવાળા ટોપિક સમજતા હોય ત્યારે સૌપ્રથમ પહેલા આપણે આકૃતિ સમજી લેવી જરૂરી છે કે અહીંયા સૌથી પહેલા અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા શું આવેલું છે તો કે નાસિકા છિદ્ર આવેલા છે. ત્યાર પછી અહીંયા છે મુખ આવેલું છે, અહીંયા અન્નનળીનો માર્ગ દર્શાવેલો છે, એક શ્વાસનળીનો દર્શાવેલો છે, અહીંયા ખાસ કરીને સ્વર પેટી દર્શાવેલી છે. ત્યાર પછી અહીંયા તમને ઘાટી ઢાંકણ દર્શાવેલી છે. ક્લિયર? આ સિવાય અહીંયાથી માનો કે બે ભાગની અંદર ત્યાર પછી સૌપ્રથમ પ્રાથમિક શ્વાસ વાહિની આવશે, ત્યાર પછી દ્વિતીયક શ્વાસ વાહિની, તૃતીયક શ્વાસ વાહિની, અંત્ય શ્વાસ વાહિની. અને આની અંદર આપણે ઝૂમ કરીને જોઈએ તો છેલ્લે આ રીતે દ્રાક્ષના ઝુમખાની માફક જે અંત્ય શ્વાસ વાહિકા સાથે જોડાયેલા વાયુ કોષ્ઠ આવેલા છે. ક્લિયર? આ ફુગા જેવી રચના છે એ વાયુ કોષ્ઠની આપેલી છે. પેલા બેઝિક એમ જ માહિતી મેળવીએ. સૌપ્રથમ નાસિકા છિદ્ર, સૌપ્રથમ મનુષ્યની અંદર જે નાસિકા છિદ્ર છે એના દ્વારા કંઈક હવા અંદર જતી હોય. સૌપ્રથમ પહેલા શું આવેલા છે? પહેલા લેવલની વાત કરીએ તો બાહ્ય નાસિકા છિદ્રો. બાહ્ય નાસિકા છિદ્ર. જો પેલું કામ શું? નાસિકા છિદ્રની અંદર સૂક્ષ્મ રોમ આવેલા હોય, વાળ આવેલા હોય. આનું કામ શું છે કે અંદર ભાઈ બહારથી અંદર હવા આવે તો એ અંદર હવાની અંદર જે સૂક્ષ્મ ધૂળના રજકણો હોય ત્યાં ગળાય, રેડી અંદર છે એ શુદ્ધ હવા જાય. તો આનું કામ છે. પેલી વાત કરેલી છે નાસિકા છિદ્રો ક્યાં આવેલા હોય તો કે હોઠની ઉપર છે એ ખુલે છે. પેલી વાત કરી, આ હોઠ છે, હોઠની ઉપર છે નાસિકા છિદ્રો અહીંયા તમને જોવા મળશે. બીજા નંબરે આવે છે કંઠનળી. બીજા નંબરે આવે છે અહીંયા કંઠનળી. ચલો, કંઠનળીનું કામ શું છે? આપણે ન કહીએ કે આનો કંઠ બહુ સારો છે. ખોરાક અને હવાનો શું કીધું છે તમને? ખોરાક અને હવાનો સામાન્ય માર્ગ. અહીંયા જે કંઠનળી તમને દર્શાવેલી છે, ખોરાક અને હવાનો શું કીધો છે? અહીંયાથી સામાન્ય તમને માર્ગ કીધેલો છે કે ત્યાંથી ખોરાક અને હવા બંને શું થાય છે? પસાર થાય છે. પણ એના વચ્ચે જે આવેલી છે એ આપણે જોઈએ હમણાં ઘાટી ઢાંકણ વિશે. ત્રીજા ક્રમે છે સ્વર પેટી. સ્વર પેટીનું કામ શું છે? અવાજ ઉત્પન્ન કરવાનું. એક પ્રકારની કાસ્થિમય પેટી છે. કાસ્થિમય પેટી આવેલી છે જે શું કરે છે તો કે અવાજ ઉત્પન્ન કરે છે. કાસ્થિમય પેટીનું કામ શું છે? અવાજ ઉત્પન્ન કરવાનું છે. અહીંયા જે આવેલી છે એ શું આપેલી છે તમને? અહીંયા સ્વર પેટી રચના આપવામાં આવેલી છે. ચોથા ક્રમે આવેલું છે ઘાટી ઢાંકણ. ચલો, ઘાટી ઢાંકણનું કામ શું છે? એક પ્રકારનું પાતળું સ્થિતિસ્થાપકમય કાસ્થિમય પડદો છે જે, યાદ રાખજો, કેવું કીધું છે તમને? પાતળો અને સ્થિતિસ્થાપક કાસ્થિમય પડદો આવેલો. આ પડદાનું કામ શું છે? આપણે જે ખોરાક ખાઈએ છીએ આ ખોરાકને ક્યાં કીધું છે તમને? સ્વર પેટીમાં જતો અટકાવે. તો આનો મતલબ શું થાય કે તમે જ્યારે ખોરાક ખાઓ ત્યારે આ પડદો શું કરશે તો કે સ્વર પેટીની બાજુનો જે છે એને ઢાંકી દેશે. અહીંયા જો તમને પડદો આપેલો છે, આ પડદો છે એ અહીંયા ઢાંકી દેશે એટલે સ્વર પેટીની અંદર ખોરાક નહીં જાય, ત્યાંથી અન્નનળીમાં વહી જશે. ક્લિયર? અને જ્યારે ખાસ કરીને શ્વાસોશ્વાસ હશે ત્યારે પડદો છે આ બાજુ અન્નનળી બાજુ શું કરશે તો કે ઢાંકી દેશે. તો આ કાર્ય છે સ્થિતિસ્થાપક અને કેવું કીધો છે? પાતળો કાસ્થિમય પડદો છે જે સ્વર પેટીની અંદર ખોરાકને જતો અટકાવે છે. તો આ વાત થઈ ગઈ પ્રવેશ દ્વારની. સૌપ્રથમ પહેલા બાહ્ય નાસિકા છિદ્રોની વાત કરી. ત્યાં બાહ્ય બહારની બાજુ વાતાવરણમાં સંપર્કમાં એવા નાસિકા છિદ્રો આવેલા છે. હોઠની ઉપર એનું સ્થાન છે. કંઠનળીની વાત કરી કે હવા અને ખોરાકનો શું કીધો છે તમને? સામાન્ય માર્ગ કીધો છે. અહીંયા જે ખાસ કરીને કંઠનળીની અહીંયા વાત કરેલી ખોરાક અને હવાનો સામાન્ય માર્ગ. સ્વર પેટીની વાત કરી, કાસ્થિમય પેટી છે જે અવાજ ઉત્પન્ન કરવા માટે ઉપયોગી છે. ઘાટી ઢાંકણની વાત કરી, જે પાતળો સ્થિતિસ્થાપક કાસ્થિમય પડદો છે જે ખોરાકને અહીંયાથી જે ખોરાક જતો હોય તો એને અહીંયા સ્વર પેટીની અંદર જતો અટકાવશે. ડાયરેક્ટ અન્નનળીની અંદર ખોરાક જશે. તો આ વાત થઈ ગઈ શરૂઆતમાં બેઝિક માનવ શ્વસન તંત્રની અંદર. ત્યાર પછી હજી વાત આવે છે શ્વાસ નળી. આનાથી વિશેષ આપણે જોવા જઈએ
તો શ્વાસ નળી. ચલો શ્વાસ નળી શું કરશે? આપણે આખો ક્રમ તો ભણીએ જ, પણ અત્યારે પહેલા એક એક શબ્દને સમજીએ. શ્વાસ નળી એક પ્રકારની સીધી નળી છે, મધ્ય ઉરસીય ગુહા સુધી લંબાયેલી છે. આ એક પ્રકારની શું કીધી છે તમને? સીધી નળી. ક્યાં સુધી કીધું છે તમને? મધ્ય ઉરસીય જે ગુહા છે, આ ગુહા સુધી લંબાયેલી છે. જો અહીંયા તમે જોશો ને તો આ ભાગ છે, જો અહીંયા સુધીની જે નળી છે, આ નળીને કેના તરીકે ઓળખવામાં આવે? શ્વાસ નળી તરીકે ઓળખવામાં આવશે. જે મધ્ય ઉરસીય ગુહા, અહીંયા જે મધ્ય ઉરસીય ગુહા છે ત્યાં સુધી લંબાયેલી જોવા મળશે. આનાથી વાત કરીએ આગળ, પછી એ શાખાની અંદર શું થશે? આગળ જતા પછી આ નળી શું થશે? તો કે શાખામાં શું થાય છે? શાખામાં વિભાજિત થાય છે. શાખાઓની અંદર શું થાય? વિભાજિત. અને જે તમને કીધું છે ક્યાંથી વિભાજન પામે છે? પાંચમી ઉરસીય કશેરુકા. આ વિભાજન ક્યાંથી થાય? પાંચમી જે ઉરસીય કશેરુકા છે, કશેરુકાથી શું પામે છે? વિભાજન પામે છે. આ વિભાજન પામીને શ્વાસ નળી સૌપ્રથમ પહેલા તો પ્રાથમિક શ્વાસ વાહિની, ત્યાર પછી એમાંથી દ્વિતીયક શ્વાસ વાહિની, દ્વિતીયકમાંથી તૃતીયક શ્વાસ વાહિની, તૃતીયકમાંથી અંત્ય શ્વાસ વાહિકા, એની છેલ્લે શું આવેલા હશે? વાયુ કોષ્ઠ આવેલા હશે. જ્યાં અહીંયા મેં તમને આકૃતિમાં બતાવ્યા, આ શું આવેલા છે? વાયુ કોષ્ઠ આવેલા છે. આ વાયુ કોષ્ઠનું કામ શું છે? વાયુ કોષ્ઠ એક પ્રકારનું પાતળું આવરણ ધરાવે. વાયુ કોષ્ઠ શું ધરાવે? પાતળું આવરણ ધરાવે, જેના દ્વારા શું થશે? અહીંયા જ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે થતી જોવા મળશે. આ જે આપણે વાત કરી, એક એક શબ્દ સમજ્યા કે આપણું જે શ્વસન તંત્ર છે એની અંદર તમામ જે એનું કાર્ય શું છે. તો આ વાયુ કોષ્ઠની અંદર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે થાય છે. આપણે વાયુ કોષ્ઠની રચના જોઈએ. અહીંયા આ જે ફેફસાની રચના છે ને, ઝૂમ કરીને જ્યારે અંત્ય શ્વાસ વાહિકાઓને જોવામાં આવે ત્યારે દ્રાક્ષના ઝુમખાની માફક, જેવી રીતે ખાસ કરીને તમે જોવો તો આ રીતે ઝુમખાની અંદર જે રીતે દ્રાક્ષ ગોઠવાયેલી હોય એ રીતે વાયુ કોષ્ઠની રચના આવેલી હોય. આ જે વાયુ કોષ્ઠ છે, વાયુ કોષ્ઠ જે પાતળી અનિયમિત દિવાલયુક્ત રચના આવેલી છે. પાતળી શા માટે? કારણ કે ઓક્સિજન અને જે કાર્બન ડાયોક્સાઇડ છે એની આપલે માટે એની જે દિવાલ છે એકદમ કેવી આવેલી હશે? પાતળી આવેલી હશે. આ સિવાય આપણે નેક્સ્ટ વાત કરીએ છીએ ફેફસાની. આ ફેફસા છે ને એ દ્વિસ્તરીય આવરણ દ્વારા શું હોય છે? આવૃત હોય. દ્વિસ્તરીય આવરણ દ્વારા આવૃત. શા માટે? આ બે સ્તરની વચ્ચે શું આવેલું હશે? ફુફ્ફુસ આવરણ. ક્લિયર? આની અંદર પ્રવાહી હશે. આ પ્રવાહી છે જે ફેફસાને યાંત્રિક આંચકા સામે શું આપશે? આંચકા સામે રક્ષણ આપશે. તો આ વાત થઈ ગઈ વાયુ કોષ્ઠ અને સમગ્ર જે રચના બની ફેફસાની. હવે જે શ્વાસોશ્વાસની જે ક્રિયાવિધિ છે એનો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું. ત્યાં સુધીમાં એકવાર ખાલી ફાસ્ટ આપણે રિવિઝન જોઈ લઈએ. શ્વાસોશ્વાસની અંદર બે વસ્તુની વાત આવી, એક તો શ્વાસ અને ઉચ્છ્વાસ, જેની અંદર ઓક્સિજન અંદર, કાર્બન ડાયોક્સાઇડ બહાર. શરીરની અંદર ચયાપચયની ક્રિયા માટે, ચય એટલે બનવું, અપચય એટલે તૂટવું, એટલે કે ઉર્જા મુક્ત થાય અને સાથે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. અને આ પ્રક્રિયા છે કોષીય લેવલે થાય છે. ગ્લાયકોલિસિસ, ક્રેબ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ. એની અંદર ઓક્સિજનની હાજરી આવશ્યક છે, સાથે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. શરીરમાં મુક્ત થતો કાર્બન ડાયોક્સાઇડ છે વિષારી છે, તો એને દૂર કરવા માટે અને ઓક્સિજનની પ્રાપ્ત કરવા માટે જે તંત્રની જરૂર પડે છે એ શ્વસન તંત્ર છે. ખાસ કરીને બે ક્રિયા, એક તો શ્વાસ અને એક ઉચ્છ્વાસ. બહારની હવા અંદર આવે તો શ્વાસ, અંદરની હવા બહાર જશે તો ઉચ્છ્વાસ. આ સિવાય શ્વસન તંત્ર છે એ વાતાવરણ અને જે રુધિર છે એની વચ્ચે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની શું કરશે? આપલે કરશે. આ સિવાય જે રુધિરનું કાર્ય છે, જે ફેફસા અને કોષ વચ્ચે શું કરશે? વાયુઓની આપલે કરશે, તથા કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપલે કરશે. એટલે આ બધા ઉપરથી આપણે જોઈએ તો વાતાવરણ, રુધિર અને કોષો, આના વચ્ચે જે વાયુની આપલે થાય છે, આ ક્રિયાને આપણે શું કહેવાય? શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, બધા પ્રાણીઓની અંદર શ્વસનાંગો કેવા છે? અલગ અલગ. બધા પ્રાણીઓની અંદર શ્વસનાંગોની અંદર વિવિધતા છે. બધાની અંદર કઈ ફેફસા આવેલા નથી. કોઈ પ્રાણી એવા છે જેની અંદર સરળ પ્રસરણની ક્રિયા દ્વારા થાય, જેમાં વાદળી, કોષ્ઠાંથી, ચપટા કૃમિઓ,
પ્રસરણ એટલે કે વધુ સાંદ્રતા, એક બાજુ સાંદ્રતા વધારે હોય એક બાજુ ઓછી હોય, તો આ રીતે. શ્વસન નલિકાઓની વાત કરીએ, અમુક પ્રાણીઓની અંદર શ્વસન નલિકાઓ છે, ડાયરેક્ટ એના શરીરની નલિકા છે એ વાતાવરણના સંપર્કમાં છે, એવા ઉદાહરણ તરીકે કીટકો. નેક્સ્ટ જાલરની વાત કરીએ તો માછલીઓ છે એની અંદર ખાસ કરીને મીન પક્ષો જાલરો આવેલા હોય, જેની અંદર પણ પ્રસરણની ક્રિયા દ્વારા સાંદ્રતાને આધારે જલીય સંધિપાદો છે, મૃદુકાયો છે, મત્સ્ય છે વગેરેની અંદર જાલર દ્વારા શ્વસન થાય છે. આ સિવાય ઉભયજીવી જે જમીન ઉપર રહે, પાણીમાં રહે છે, ઉદાહરણ તરીકે દેડકો જ્યારે જમીનમાં હોય ત્યારે ફેફસા દ્વારા શ્વસન કરે, પાણીમાં હોય ત્યારે ત્વચા દ્વારા કરે. એ સિવાય આપણે જે ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓ છીએ જેની અંદર જે સરીસૃપ પક્ષીઓ, સસ્તનોની અંદર ખાસ કરીને ફેફસા દ્વારા શ્વસનનું કાર્ય થાય છે. માનવની અંદર શ્વસન તંત્ર પહેલા તો શેનું બનેલું છે? તો કે નાક, કંઠનળી, સ્વરપેટી, ઘાટી ઢાંકણ, શ્વાસનળી, શ્વાસવાહિકા, ફેફસા, અને આ તમામ રચનાઓનો પરિચય જોયો આપણે કે બાહ્ય નાસિકા છિદ્રો છે હોઠની ઉપર આવેલા હોય, કંઠનળી છે ખોરાક અને હવાનો સામાન્ય માર્ગ છે, સ્વરપેટી છે કાસ્યમય પેટી છે અવાજ ઉત્પન્ન કરે, ઘાટી ઢાંકણ છે પાતળો સ્થિતિસ્થાપક એક પ્રકારનો પડદો છે જે ખોરાકને સ્વરપેટીની અંદર જતો અટકાવે છે, શ્વાસનળી છે એ સીધી નળી છે જે મધ્યવૃષીય ગુહા સુધી લંબાયેલી છે, શાખામાં વિભાજિત થાય છે, એની અંદર પ્રાથમિક, દ્વિતીય, તૃતીયક, અંત્ય શ્વાસવાહિકાઓ હતી. ત્યાર પછી છેલ્લે વાયુ કોષ આવેલા હતા. આપણે વાયુ કોષની રચના પણ જોઈ કે આને ઝૂમ કરીને જ્યારે જોવો ત્યારે આ વાયુ કોષ છે, આ શ્વાસવાહિની છે, એમાંથી પ્રાથમિક બને, પછી દ્વિતીયક, દ્વિતીયકમાંથી તૃતીયક, તૃતીયકમાંથી અંત્ય, અંત્યના છેલ્લે વાયુ કોષ આવેલા હોય. વાયુ કોષ છે એ પાતળી અનિયમિત દિવાલયુક્ત રચના છે, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ-લે કરે છે. ફેફસા છે એ દ્વિસ્તરીય આવરણ દ્વારા આવરિત છે, ફુફ્ફુસી આવરણ જે કીધું, જે ખાસ કરીને યાંત્રિક આંચકા સામે રક્ષણ આપે છે. તો નેક્સ્ટ આપણે જે શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ છે એનો નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. થેન્ક યુ.